ચૈતરભાઈ વસાવા માટે આજના એક મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે। આ એક નાનકડો વિડીયો તમે પૂરો સાંભળતા જજો। ચૈતરભાઈ વસાવા સાથે શું થયું ગુજરાત હાઈકોર્ટની અંદર, આખરે હવે ચૈતરભાઈ વસાવા શું કરશે? મિત્રો, તમને બધાને ખબર પડી ગઈ હશે કે ચૈતરભાઈ વસાવા હવે ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટની અંદર જશે। આખરે ભાઈ ચૈતરભાઈ વસાવા સુપ્રીમ કોર્ટની અંદર જઈને શું કરશે, કેવી રીતે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે? આપણે વાત કરીએ કે ચૈતરભાઈ વસાવા ઉપર જે ગુનો દાખલ થયો એ ગુનો છે ભાઈ 7 વર્ષની સજા। હવે ચૈતરભાઈ વસાવાએ ગુનો શું કર્યો? 2023ની અંદર ફોરેસ્ટ અધિકારી જોડે હાથાપાઈ, હવામાં ફાયરિંગ, આ બાબતે મિત્રો આ ગુનાની અંદર જેટલા પણ લોકો સામેલ હતા એ બધાએ લોકો ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી, જે 7-8 લોકો હતા ચૈતરભાઈ વસાવાના પત્ની સહિત। પછી ભાઈ જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર આ બધાએ લોકોની અરજી દાખલ કરવામાં આવી અને મિત્રો તમે બધાએ જોયું હશે કે એક નાનું બાળક, એની સાથે જે મહિલા હતી અને જે બીજા પણ ખેડૂતો હતા એ બધાએ લોકોને અમુકને ભાઈ જામીન મળી ગયા, પણ છતાંય આ કેસની અંદર જે બીજા બધાય લોકો સામેલ હતા એ બધાય લોકોને જામીન નહોતા મળ્યા, એમાં ભાઈ ચૈતરભાઈ વસાવા પણ હતા। હવે ચૈતરભાઈ વસાવાની મિત્રો અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર દાખલ કરવામાં આવી, 2 વાર અરજી દાખલ કરવામાં આવી, એમની સજા માફ અને એમને જામીન મળે એવી કંઈક ને કંઈક અત્યારે હાલ સુનાવણી ચાલતી હતી। એમની સજા માફ થાય અને એમને જામીન મળે એ મુદ્દે ઘણી બધી વખત સુનાવણી થઈ, પણ ભાઈ ગુજરાત હાઈકોર્ટે આ બાબતે એમના જામીન નામંજૂર કર્યા। ભાઈ સેશન્સ કોર્ટે એમને 7 વર્ષની સજા ફટકારી, પછી એ સજા ગુજરાત હાઈકોર્ટે પણ માન્ય રાખી। હવે ભાઈ ચૈતરભાઈ વસાવા જશે સુપ્રીમ કોર્ટની અંદર। હવે સુપ્રીમ કોર્ટની અંદર શું થશે? ચૈતરભાઈ વસાવાના વકીલો અને ચૈતરભાઈ વસાવાના સામેના જે વકીલો છે એ બધાય ભાઈ હવે સુપ્રીમ કોર્ટની અંદર જશે। ચૈતરભાઈ વસાવાના વકીલો જે સેશન્સ કોર્ટની અંદર, જે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ એ બાબતે ઘણી બધી વાતચીત કરવામાં આવી, આખરે ચૈતરભાઈ વસાવાના જામીન કેમ નામંજૂર થયા, આ બધી વાતો ભાઈ હવે સુપ્રીમ કોર્ટની અંદર થશે। અને હવે જો સુપ્રીમ કોર્ટની અંદરથી ચૈતરભાઈ વસાવાને જામીન મળશે તો તે જેલની બહાર આવશે। આખરે કેવી રીતે ત્યાં સુનાવણી થશે? ભાઈ ચૈતરભાઈ વસાવાના વકીલો સુપ્રીમ કોર્ટની અંદર આ બધી અરજીઓ દાખલ કરશે, પછી ભાઈ ત્યાંના જજ સાહેબ જે નિર્ણય કરશે, જે નવી તારીખ આપશે એ તારીખે ચૈતરભાઈ વસાવા અને એમના વકીલોને ત્યાં હાજર થવાનું રહેશે, હાજર થશે અને જ્યારે પણ જે તારીખ પડી હશે એ તારીખે મિત્રો ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની અંદર થશે અને સુપ્રીમ કોર્ટની અંદરથી જે ચુકાદો આવશે એ ચુકાદા પ્રમાણે ભાઈ ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક જેલમાં રહેવું કે જેલની બહાર આવવા કે એમને જામીન મળવા એ બધાય ખુલાસા સુપ્રીમ કોર્ટની અંદર થશે। તો આખરે હવે બધાય લોકોની નજર સુપ્રીમ કોર્ટ ઉપર છે। શું થશે ભાઈ? ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? જેવી રીતે નીચલી અદાલતમાં એમને જામીન નથી મળ્યા, એમના જામીન નામંજૂર થયા છે, હવે ભાઈ છેલ્લો રસ્તો છે એમના માટે સુપ્રીમ કોર્ટ। હવે આ બાબતે અત્યારે હાલ ક્યારે પણ નવી તારીખ પડી શકે છે, એટલે કે સુપ્રીમ કોર્ટની અંદર એમને અરજી દાખલ કરી હશે કે નહીં કરી એ પણ અત્યારે હાલ કોઈ પણ નવા અપડેટ મળશે એ પણ તમારા સુધી બતાવતો રહીશ। અને સુપ્રીમ કોર્ટમાંથી ક્યારે એમને તારીખ આપવામાં આવે છે, ક્યારે એમના જામીન અરજીની સુનાવણી થશે એ પણ હું લાઈવ અપડેટ તમારા સુધી પહોંચાડતો રહીશ। તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। હવે ભાઈ ઘણા બધા લોકોના મનમાં એવું હતું કે ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે 3 કે 4 વખત એમની સુનાવણી થઈ, ઘણી બધી વખત ઘણા બધા કલાકો સુધી વાતચીતો ચાલી, પણ છતાંય એમના જામીન નામંજૂર થયા, નીચલી અદાલતોની અંદર એમના જામીન નામંજૂર થયા અને હવે સુપ્રીમ કોર્ટની અંદર શું ચુકાદો આવે છે બધાય લોકોની નજર એના ઉપર છે। આખરે અત્યારે હાલ કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે તમારા સુધી પહોંચાડતા રહીશું। ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી નાખજો।